કયો મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે કે દુશ્મનોનો વિનાશ થાય છે? મિત્રો, જો તમે તમારા કુળદેવી સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો, તેમજ કુળદેવી એટલે કે તમારા ઇષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંત્ર બોલો છો, તો સામેવાળો દુશ્મન તમારી પાસે દયાની ભીખ માગશે અને તમે દુશ્મનના વિરોધથી બચી શકશો અને તમારી રક્ષા તમારા કુળદેવી હું ઇષ્ટદેવ કરશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ સમજવા લાયક બનવાનો છે, તો વિડીયોમાં છેલ્લે હું સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી માતાજીનું નામ અવશ્ય લખી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આપણી રક્ષા હું આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હું હોય છે અને કુળની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે પ્રગટાવો છો, તો મિત્રો જ્યારે તમે તમારા પર કોઈ વિદ્યા કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોવ છો, પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મન ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટ રીતે કોઈ મુઠચોટ નાખે અને તમને ફસાવવાની કોશિશ કરે અને તમે નિર્દોષ હો, મિત્રો તમે કશું જાણતા ના હોય અને જો તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય, તો તમે તમારા કુળદેવીને હું પ્રાર્થના કરી શકો છો અને માને તમે જણાવી શકો છો કે હે માં, હું કશું જાણતો નથી, હું કશું જ આ વિદ્યામાં છું નહીં કે આ મારા પર ખોટી આફત આવી ચડી છે, તો માં આ દુશ્મનોમાંથી તો મને બચાવી લે, આ વિરોધીમાંથી તો મને ઉઘાડી લે. મિત્રો, જે કોઈ તમારા ઇષ્ટ દેવી દેવત હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે. તે પહેલા મિત્રો, તમે જે ઇષ્ટ દેવતાની સામે દીવો કરો એ વખતે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે કે ઘી, સરસવ અથવા અન્ય તેલ સાથે રૂની બનેલી વાટઠું નો દીવો પ્રગટાવો. એમાંય સામાન્ય રીતે બે પ્રકારની વાટ હોય છે, એક લાંબી વાટ અને બીજી ગોળ વાટ. મિત્રો, બંને વાટ પર પ્રકાશ પાડવાનું અલગ અલગ મહત્વ છે, પરંતુ મોટા ભાગના લોકો એ વાતથી વાકેફ નથી કે વિવિધ દેવી દેવતાઓ અને પૂર્વજો માટે ગોળ અથવા લાંબી દિવેટ પ્રગટાવવામાં આવે છે. એટલે પહેલા એ જાણો કે કઈ વાટ કયા કુળદેવીને કે ઇષ્ટ દેવતાની સામે પ્રગટાવવી શુભ માનવામાં આવે છે. નંબર 1 છે લાંબી વાટનો દીવો. જો તમે લાંબી વાટનો દીવો કરો છો, તો ધ્યાનમાં રાખો કે આ પ્રકારની વાટનો ઉપયોગ ફક્ત માં લક્ષ્મી, દુર્ગાજી, સરસ્વતી અને અન્ય દેવીઓની પૂજામાં કરવામાં આવે છે. તેમાં મિત્રો લક્ષ્મીજીની સામે લાંબી વાટ રાખવાથી ધનમાં વધારો થાય છે અને આ વાટને પરિવારના દેવતાની સામે પ્રગટાવવાથી પરિવારમાં વૃદ્ધિ થાય છે. તેમજ મિત્રો, લાંબી વાટ પ્રગટાવવાથી સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને વૈભવ વધે છે. જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હોવ, તો ધ્યાન રાખો કે લાંબી વાટનો જ ઉપયોગ કરો અને મિત્રો, ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારે ખુશ થતા નથી અને ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે, જેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર અસર પડે છે. મિત્રો, ગોળ વાટના દીવાને ફૂલબાતી પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર બ્રહ્માજી, ઇન્દ્રદેવ, શિવજી, વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળ વાટનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે અને આ સાથે તુલસીના છોડની સામે ગોળ વાટનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. મિત્રો, ગોળ વાટનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે, જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. આ સિવાય પીપળ અથવા વટ વૃક્ષની હું પૂજા કરતી વખતે માત્ર ગોળ વાટ જ લગાવો, તેમજ ભૂલથી પણ લાંબી વાટનો ઉપયોગ કરશો નહીં. તો મિત્રો, આગળ આપણે જોયું તે પ્રમાણે જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો, તે પહેલા તમારે ગુલાબના ફૂલ લઈને તમે હંદીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાનું છે તમારે અક્ષત એટલે કે ચોખા, પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડાયામાં તમને ચમેલીનું તેલ મળે તો અતિ ઉત્તમ ગણાય.
પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી હું સ્વીકારી લે છે. મિત્રો, ગુલાબના પુષ્પ વડેવું તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી લેવું જોઈએ. ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વિરોધીઓનો જો તમે નાશ કરવા માંગતા હોય તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હે માં, આ કુળનો દીપક અને આ ભૂમિની રક્ષા માં તમારે કરવાની છે અને જેવો તમે હું દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે. શુભ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદા, શત્રુ વિરોધી વિનાશય, દીપક જ્યોતિ નમસ્તે. મિત્રો, આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી, શત્રુઓનો નાશ કરવાવાળી તેવા કુળદેવીના દીપકને નમસ્કાર કરું છું, તેને વંદન કરું છું. મિત્રો, કુળદેવી માનો દીવો પ્રગટાવીને જો તમે આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવી કુસામે તમે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે તો તમારા કુળદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે અને તમારા દુશ્મનોનો સર્વનાશ કરશે અને કુળદેવી તમારા કુળની રક્ષા કરશે. હું સદાય તમારા સાથે રહેશે. તો મિત્રો, આજની સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂર કરી દેજો અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.